નમસ્કાર, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? અહીંયા દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે. હવે આખો દિવસ હવે અહીંયા જ કામ કરવાનું છે. જે બી પ્લમ્બિંગનું કામ આવે અને અમારી આઈડીને ફોલો, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને લાઈક કરજો. જોઈ લો અમારી દુકાનનું દ્રશ્ય કેવું લાગે છે તમને. આ મહેશભાઈ સામાન કાઢે છે. કસ્ટમર આવી ગયા છે. માઇક નવું લાવે છે. તમે સપોર્ટ કરજો જેથી અમે વધારે ને વધારે પ્રગતિ કરીએ. કેવું મહેશભાઈ, શાંતિ ને? હવે સામાન કાઢ લો. અમને સામાન હવે કાઢવાનો છે. કિરણભાઈ સામાન કાઢી નાખશે. જોઈ લો, આ દુકાન ઘણી મોટી છે. સામાન બી ઘણો બધો છે. તો આપણે ગ્રાહકને ગમબૂટ જોવે એટલે ગમબૂટ કાઢીએ. આપણે ગમબૂટ આપણે પ્લમ્બરોનો માલ સામાન કર્યો છે. આ ગમબૂટ મજૂરો જોવે છે. ગમબૂટા એટલે આ ગમબૂટ આપશું. 3 જોડી જોવે. 3 જોડી, 2 જોડી ગમબૂટ છે. 2 જોડી પડ્યા. જુઓ 3 જોડી, 2 જોડી મળ્યા. તાત્કાલિક અત્યારે જ જુઓ. હા, તો અત્યારે ગોડાઉને પડ્યા પણ વાર લાગે એવું છે. હા, ઉભારો એક આ પડ્યા એ લાગે. લો થઈ ગયા 3 જોડી. લો બસ. હાઈટ નહીં, હાઈટ આટલી જ રહેશે. આનાથી વધારે હાઈટ નહીં જાય. કેટલા નંબર? 10 નંબર જ આવશે. નાનાથી નહીં આવે. 9 નંબર, 10 નંબર 2 જ આવશે. 9 નંબર છે, 2 નહીં. આ 3 જ પડ્યા હે. આ 3 લઈ જા. 10 નંબર ચાલે ને? ચમ ના ચાલે? મોટા એટલું સારું ને. અમારા મહેશભાઈ નો ભાઈબંધ આવી ગયો. મહેશભાઈ નો ફ્રેન્ડ આવી ગયો. મહેશભાઈ જોડે જઈએ આપણે. ચલો મહેશભાઈ. ઓ આમને કેટલા પૈસા કીધા? કેટલા કીધા આમને બૂટના? 9 નંબર મંગાવી દો ને યાર. ના યાર, 9 નંબર. અરે 100 નંબર અમારે 10 નો 9 નંબર. 9 ના પડ્યા નથી ને. 3 જ પડ્યા. આ 3 નંબર પડ્યા. બહુ મોટા પડ્યા. એનથી સાઈડ બીજાને નાની કરવાનું હોય. કરવાનું હોય અત્યારે હોય ને ત્યાંથી ને આપવાના. મોટા થઈ જાય. મોટા ઢીલા લાવો. પોલા હારા જ લાગે. આમ કડક રે ને હારા નીકળશે. ઘાસ છે. ફાઇનલી સામાન બધો મેકાઈ ગયો છે. બધો જોઈ શકો તમે. આ સામાન મેકાઈ ગયો. ગીઝર ને બીજર બધું તો સામાન મેકાઈ ગયો. પ્લમ્બરે આવી ગયા. સામાન મેકાઈ ગયો. કિરણભાઈ રહ્યા. સામાન મેકાઈ ગયો ને કિરણભાઈ? કમ્પ્લીટ બધું. જા તમે જોઈ શકો. આ ખીટી છે. આ બધું છે. બારણે લગાવવાનું ડોર સ્ટોપર. આ હુક છે. કટરો
જરી પાડવાની આપણે આ એસી છે એસી બી છે આપણે એસીનું કામ બી ચાલુ હોય એસી સર્વિસ કરવી હોય તો બી બધું છે એસી નવી જોતી હોય તો મળી જશે હોલસેલ ભાવમાં ના ભેંસોના હોંકર બાંધ્યું તો ભેંસોને હાંકરે મળી જશે સાયકલના લોક બોક બધું ટોટલી વસ્તુ મળી જશે કોલિંગ બોલિંગ સાથે આ સીટ ખાલી હજી સીટ આવ્યા નહીં હમણાં આવી જશે પછી અમારે વિડીયો બનાવવા નહીં મળે સીટ આવી જશે કેમેરામાંથી સેટ જોઈ જ રહ્યા છે આ લાઈવ કેમેરો અંદરથી હમણાં સેટ બોલશે બોલો શું લેવાનું હતું શું લેવાનું અરે પેલી ઉદયની દવા નહીં આવતી ઉદય ના આવે એ તો પતી ગઈ એ દવા લેવી પતી જઈ જૈન પેન કહેવાનું બાકી શું છે કહેવાનું બાકી હો જો આ નળ છે નળ બી છે સિંકોક બીકોક આ લોક બધા ફર્નિચર એંગલ કોક છે લોક બી છે તો ફાઇનલી કિરણભાઈ આવી જશે હવે સાફ સફાઈ ચાલુ થઈ જશે ના ના નહીં આવે તો આપણા ક્લમ્બરો જે આયા લાગતા નહીં હજી ઓય ઓય આ બાજુની કંપની વાળા આપણે વાસણ વાળા ચલો ભાઈ બાય બાય આવજો એસીનું કામ કરે હોલસેલમાં બધું એસીનું પાર્ટ એસી સર્વિસ બધું શું એસીનું કામકાજ બધું મળો હોલસેલમાં કરી હશે કાકા તો કાકા નંબર તમારો શું નંબર કહી દો એટલે તમારો કોન્ટેક્ટ નંબર ખાલી 9510144007 આપણે કોન્ટેક્ટ નંબર કાકાનો શું નામ મોન્ટુભાઈનો કોન્ટેક્ટ કરો એસીનું આપણે વ્યાજબી ભાવમાં કર્યા છે એલજીનું કોઈ પણ સર્વિસ ફૂલ સર્વિસ આ દુકાનનો સામાન બધો જોઈ લો આ બધો સામાન આપણે આ પાઇપ મળી જશે એસીની આઉટલેટ 3 મીટર 150 રૂપિયાની આવે ઇન્ડેબલ ભાવમાં મળી જશે હોલસેલ ભાવમાં બધા દાગીના કાકા નહીં ફૂટ્યું હોય નુકસાન થાય તો આપી દેતી કયું આ રહ્યો આનો ભાવ આ તો બહુ હેવી આવે ને આખું એસી લ્યો આપણે ગમે તેટલી લાંબી લ્યો સૌથી પણ વધારે ભાવ આનો વધારે ભાવ આવે તાંબુ ક્યાંક શું કહેવાય ચલો ભાઈ બાય બાય આવતા બ્લોકમાં ગાઈસ આ મહેશ ઘોડો આપી રહ્યો છે પેલો કિરણ લઈ રહ્યો છે જુઓ ગાઈસ આ કિરણ ગાઈસ આ સેમ મહેશ ગાઈસ આપણા દુકાનનો સામાન આવ્યો એમને શેઠે કીધું હોય કે મૂકી દેજો ગોડાઉનમાં કિરણભાઈ તો આ લાલ થવાની આ ગોળા મેલી ઉપર ચડી ગયા ફાઇનલી ઉપર ચડી ગયા હમણાં ઉતરશે એટલે ઉત્સાહની હારી જવાના ઉત્સાહની હારી જવાના લ્યો ભાઈ બંગા નાખો ઘોડા મિક્સર મૂકી ગયા છે કિરણભાઈ આપણે શું કહેશું ઘોડા મૂક્યા મળતા લાલ થઈ ગઈ ગયેલા 50 થી 60 ઘોડા 50 થી 60 ઘોડા મેલે આપણે
આપણે દુકાનમાં એટલું બધું ઘોડા જાય 50-60 ઘોડા તો એક અઠવાડિયું આવતા આવતા તો બધા પતાઈ જાય. હા ને આવીએ જાય પાછા. 10 ઘોડા વધ્યા ને 10 ઘોડા નીચે મૂક્યા, આ 50 ઘોડા ઉપર મૂકી દીધા અને 4 ઘોડા હજી બાકી છે પાછળ. દુકાન તો એ રીતે ટોચીને ભરીએ કે આપણે તો જગ્યા જ નહીં, દુકાને જગ્યા નહીં કે ગોડાઉને જગ્યા નહીં. લાલ થઈ ગઈ ઘોડા મળતા એવી લાલ થઈ ગઈ ને પગ પગ બધું દુખે છે. આપણે જોડે પાવડા મળી જશે, પાઇપો મળી જશે, ઇલેક્ટ્રિક પાઇપો મળી જશે, તગારા મળી જશે, આપણે કાંચ મળી જશે. આપણે સાઉથ બગોલમાં દુકાન આવી આપણે માધવ હાર્ડવેર મેરીગોલ્ડ સર્કલ બાજુ વિઝિટ કરો એકવાર પ્લાયવુડ મળી જશે. પ્લાયવુડ બાયવુડ બધું મળી જશે. ઘોડા બોડા પાઇપો પ્લમ્બર નો સામાન ઇલેક્ટ્રિક નો સામાન મળી જશે. બોન્ડ ટાઈટ મળી જશે. આપણે સાઈડો ઉપર બી સામાન જાય જ છે. તમારા પગ દુખે હવે તમે શું કરશો શું? ના ના આપણે તો પગ દુખતા જ નહીં, એ તો માણસ નો તો કામ કરો એટલે બધું થાય જ છે. આપણે એવું બધું તો રહેવાનું જ છે. સાંજે જવું પડશે મસાજ કરાવવા, પગ બહુ દુખે. મસાજ વસાજ ના કરાવે, આવું બધું ઘરે જઈને આપણે ઘીની મસાજ કરેલી ઘરે જઈને. ઘીની મસાજ ના કરાવે, ઘીની કરાવે, ઘીથી માલિશ કરો એટલે સારું છે. ઘીની મસાજ હારી નહીં, એની મસાજ કરે ને મસાજ થાય ને એવી મસાજ થાય ને આમ શરીર આપણું મસ્ત થઈ જાય. ઘોડા બોલા લેવા હોય તો કોન્ટેક્ટ કરજો. આ 5 ફૂટ નો બ્લેક આવશે લોખંડ નો, 5 ફૂટ નો આવશે 800 રૂપિયાનો, 6 ફૂટ નો આવશે 950 નો, 12 ફૂટ નો આવશે કેટલાનો 12 ફૂટ 3300 રૂપિયામાં પડે. 300 રૂપિયા. હા એવું હોય તો કહેજો. પાવડાના હાથા મળશે, બધું એટલે બધું મળશે. તબાકડા બબાકડા તબાકડા બધું મળશે, પ્લાસ્ટિકની પટ્ટીઓ મળશે. આખું ગોડાઉન અમારે આખી દુકાન જેટલું ભરી છે. હજુ દુકાને એટલી બધી ભરી છે, ગોડાઉને એટલું બધું ભરી છે. બધું ફૂલે ફૂલ હે, ફૂલ હાઉસ. હજુ એલ્યુમિનિયમ ની ઘોડા આવવાના હે, 2-3 દિવસ થશે એટલે એલ્યુમિનિયમ ના ઘોડા આવશે, ઢગલો આવશે ઘોડા. કિરણભાઈ એક વાત કહું તમને, આપણે પ્લમ્બર નું કામ કરો છો તમે? પ્લમ્બિંગ નો પ્લમ્બિંગ નું કામ કરીએ છીએ. નંબર લઈ લો, નંબર લઈ લો 78-628-1852. પ્લમ્બિંગ નું કામ કરાવવું હોય પ્લમ્બિંગ તો નું કામ, પ્લમ્બિંગ નું કામ અને આપણે ટાઇલ્સ બાઇલ્સ ગમે તે હોય, આપણે સિમેન્ટ બિમેન્ટ જોતી કપચી રેતી જે બેન જોતી કોન્ટેક્ટ કરો. આપણે મારો નંબર આવીશું 9023880120. ફાઇનલી જોડાઈ ગયો. હવે જઈશું દુકાને, ગોડાઉન બંધ. તો કાકાના બાબા કરી દેખાય છે. હાલો કાકા જઈએ. આ ગરાગી નાખશું. કારણ એવું જ કહેવાનું ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તમારે ચોમાસામાં ચાલે કે હતા? ચોમાસામાં ચાલુ રહે. ચોમાસામાં વધારે હોય ને, કે ચોમાસામાં ભાવ ઓછો હોય છે? ચોમાસામાં ભાવ એસી તો જે ભાવ નક્કી એટલે ગમે તે બાકી અત્યારે શિયાળામાં તો 1500-1500 રૂપિયા જેવું ચાલતું તો હોય જ છે. તમારે આવત છે ને, આવત છે ને જરાક ચાલતું તો હોય જ છે ને. રિપેરિંગ કામ, નવું ઇન્સ્ટોલેશન ને બધું આવો ફિક્સિંગ ને એવું. ડિસેમ્બર મહિનામાં કોઈ મકાન ફિક્સિંગ કરતું તો એનું રિમૂવ કરવાના, નવી જગ્યાએ લગાવવાના, હાલો તાર બાય બાય.